એક મસ્ત વાર્તા. એક પિતા જે પોતાના દીકરાને 22 વર્ષ સુધી કોઈને કોઈ નાની બાબતો શીખવાડ્યા કરે, હાંક્યા કરે, ખીજાયા કરે. પગ લૂછ્યા વિના ઘરમાં આવે તરત પિતા ખીજાય કે તારાથી આમ કેમ થાય? લાઈટ ચાલુ રહી ગઈ હોય તરત કે વીજળી મફત આવે છે. ઘરમાં કાગળ પડ્યો હોય તો એમ કે કચરો ઘરમાં કરાય. આટલું બધું એને ખીજાય. 22 વર્ષ સુધી સાહેબ એ દીકરાને દરરોજ આવું કહ્યું. દીકરો કંટાળી ગયો. નક્કી કર્યું ગમે થયું મારા બાપ ભેગો નહીં રહેવાથી. એને જોબ ગોતવાની શરૂ કરી. 2 જગ્યાએ મળે એમ હતી, એક ગામની બાજુમાં અને એક ગામથી દૂર. પિતાને ખબર હતી કે ગામની બાજુમાં જોબ મળે એમ છે, સારી એવી કંપનીમાં. સવારે ઉભો કરે છે, ઉભો થા, ઇન્ટરવ્યુ દઈ આવ અને પાસ થઈને જ આવજે. ત્યારે પણ આટલા ક્રોધમાં કહે છે. છોકરાએ નક્કી કર્યું કે ઇન્ટરવ્યુમાં ફેલ જ થવું છે, એટલે નપાસ થાવ ને એટલે હું અહીંથી દૂર જઈ શકું. રસ્તામાં બધાને મળે છે તો પૂછે છે કે ઇન્ટરવ્યુમાં શું થાય છે, ફેલ કરે છે કે પાસ? બધા લોકો કહે ફેલ જ કરે છે. ત્યાં જાય છે અને જેવું ઇન્ટરવ્યુ દેવા અંદર ગયો, બેઠો તો સામે બેઠેલા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, કેમ છો સાહેબ, મજામાં? એ કે હા મજામાં. તબિયત પાણી સારા? તો કે સારા. નોકરી ક્યારથી જોઈન કરો છો? પેલો દીકરો સ્તબ્ધ થઈ ગયો. સામે પ્રશ્ન પૂછે છે કે તમે મારી નથી કે સ્કિલ પૂછી, નથી મારી ડિગ્રી પૂછી, મને સીધો નોકરીએ તમે રાખશો? ત્યારે એમાંથી એક વ્યક્તિ કહે છે કે તમારું માર્કિંગ અમે અંદર આવ્યા ત્યારથી નથી શરૂ કર્યું, તમે બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરીને ત્યારથી અમે શરૂ કર્યું. સૌથી પહેલા તમે અંદર આવ્યા ને તો ત્યાં રસ્તામાં કાગળ પડ્યો હતો, એ કાગળ તમે ઉપાડી અને બાજુમાં ડસ્ટબિનમાં નાખ્યો. આગળ આવ્યા તો સવારની કોઈ લાઈટ ચાલુ રહી ગઈ હતી, એ લાઈટ તમે બંધ કરી, જાણે તમારી બિલ્ડિંગ હોય એવું સમજીને કે વીજળી બચાવવી જોઈએ. અંતે તમે સાહેબ ઓફિસની અંદર આવ્યા ને ત્યારે તમે સરખી રીતે પગ લૂછીને આવ્યા કે આ ઓફિસે ખરાબ ન થાય. હવે આનાથી અમારે બીજું કાંઈ નથી જોતું. જે અમારે જોતું હતું એ બધું તમારામાં છે, બાકી સ્કિલ તો અમે શીખવાડી દેશું, પણ આવા ગુણ અમે નહીં શીખવાડી શકીએ. તો આપણા જીવનમાં આ પ્રસંગ આપણને એ શીખવાડે છે કે સાહેબ વડીલો વૃદ્ધો કદાચ કોઈ ખીજાય ને તો ક્યારે માથું ન લગાડવું. એ આજની તો 22-25 વર્ષ પછી કોઈ બહારનો વ્યક્તિ નો ખીજાઈ જાય ને એટલા માટે આપણો બાપ આપણને ખીજાઈને શીખવાડે છે. તો ક્યારે દુઃખ ન લગાડવું શીખવું. એક મસ્ત વાર્તા. એક સફળ દીકરીને એવું પૂછવામાં આવે છે કે તમારી સફળતા પાછળ કોનો હાથ છે? ત્યારે દીકરી સાહેબ જવાબ આપે છે કે મારા પપ્પા. કેમ? કારણ કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, પૈસા પણ નહોતા, એટલા મારે ભણવા માટેની ફી ભરવાની બાકી હતી. મારા પપ્પા એ સમય દરમિયાન કારખાનામાં કામ કરતા, પહોંચી નહોતું વળાતું તો એ રાત્રે રિક્ષા ચલાવી અને મારી એને ફી ભરી હતી. મારે 8મા ધોરણમાં સાયકલ લઈને શાળાએ જવું પડે એમ હતું, કારણ કે શાળા દૂર હતી. તો એ સમય દરમિયાન મારા પપ્પા એ ચાલીને જતા, ચપ્પલ એ નવા ન લેતા, ક્યારેક તડકો પણ એવો હોય છતાં એ ચાલીને જતા અને મને એને સાયકલ અપાવી હતી. દિવાળીના દિવસે મારે નવા કપડાં પહેરવા હોય તો એને મને નવું ફ્રોક અપાવ્યું અને પોતે થાગડ થીગડવાળા કપડાં પહેરી અને દિવાળીનો તહેવાર એને મનાવ્યો હતો. મારે મારું ભણવાનું આગળ હજુ વધારવું હતું, કોલેજમાં મારે ભણવું હતું, તો એને કારખાનામાં ઓવરટાઈમ કરી 2 પાળી ખેંચી અને મને કોલેજમાં ભણાવી, એની ફી ભરી. ત્યાં સુધી કે હું ભણવામાં હોશિયાર હતી તો મારે હજુ આગળ ભણવું હતું, તો મારા પિતાએ મને વિદેશ મોકલવાની તૈયારી કરી કે દીકરી તું ચિંતા ન કરતી, વિદેશ ભણવા જશે. આપણું ઘર છે ને એ હું લોન ઉપર રાખી દઈશ, એના ઉપર લોન લઈ લેશે ને તને હું વિદેશ મોકલીશ. મોકલી, મને ભણાવી, આટલી કાબેલ બનાવી. આવી અને મેં પપ્પાને કીધું પપ્પા આ મારો પહેલો પગાર તમે રાખો. ત્યારે મારા પિતાએ મને કીધું કે બેટા દીકરીઓનું મારે ન લેવાય, ઉલટાનું મારે તને દેવાનું હોય, અને તું તારું કરી લે, તું રાજી રહે ને તોય હું ખુશ છું. મને સારી જગ્યાએ પરણાવી, સારા પરિવારને મને સોંપી. એ સમય દરમિયાન મને એમ જ કહે છે કે તારું મારે કાંઈ નથી જોતું, તું સુખીથી રહે, ખુશ રહે, એ જ મારો ઉદ્દેશ્ય છે, બીજું મારે કાંઈ તારું નથી જોતું. હવે વિચારો તો ખરા, આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ જેને આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે પોતાના પગના તળિયા ઘહી નાખ્યા હોય ને એને ક્યારેય દુઃખી ન કરવા જોઈએ. કારણ કે એ હર હંમેશ આપણને એક જ શબ્દ કહે છે, અમે તો અમારી જિંદગી જીવી લીધી, હવે આ જીવીએ ની તારા માટે જીવીએ છીએ.
એટલે જે વ્યક્તિ આપણને એમ કહેતું હોય ને કે તારા માટે અમે જીવીએ, મને લાગે છે એને તો દુઃખી ન જ કરવા જોઈએ. તમે શું આ વિશે વિચારો છો? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી, મજા આવતી હોય આવી વાતની, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.